जब जब मुंह खोलो तुम मीठी बोली बोलो तुम। કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, પણ જીબલડીએ જવાબ એ સાચો સોરઠિયો બને. જનતા સમક્ષ નેતાની વાત કરો ને, હું ઘણી વાર કહું કે એકવાર છે ને સોફિયા બાબા હોલમાં મારો કાર્યક્રમ રાખેલો, પણ બધા લખપતિઓએ રાખેલો. એમ લખપતિ ને કરોડપતિઓ જ હતા. એમાં મેં કાર્યક્રમની શરૂઆત કરી તો વચ્ચે કાર્યક્રમ અટકાવીને મેં એવું પૂછ્યું કે દાંત કાઢી કાઢીને તમે આમ આંખમાં આંસુડા આવી ગયા એવા દાંત છેલ્લા ક્યારે કાઢ્યા? આખો ઓડિયન્સ વિચારમાં પડી ગયો. ગુણવંત શાહ સાહેબને મેં આ વાત કરીને મને કે આવો અઘરો સવાલ ન પૂછાય. હું તો એટલું જ પૂછું છું, છેલ્લો સૂર્યાસ્ત ક્યારે જોયો? સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે, પંખીઓ કલરવ કરે છે, અવનવા રંગોથી આકાશ રંગાય છે, વૃક્ષો છે, વનરાઈ છે, પહાડો ખળખળ વહેતા ઝરણા, માણસ નવરાશ જ નથી જોવાય. જોકે હવે એક ફિલોસોફી વિકસી છે, બેક ટુ નેચર. પ્રકૃતિથી માનવી જેટલો દૂર ને એટલો દુઃખી, અને જેટલો નજીક એટલો એ સુખી. કારણ કે તાદાત્મ્ય એની હારે થાય ને. પણ આપણી મૂળ વાત એ હતી કે દર્દીને જોવા જવું ત્યારે એને ઉત્સાહિત થાય એવા પ્રયાસો કરવા. પણ ઘણા અકોણા એવા હોય, હવે દર્દીને હાર્ટ એટેક આવ્યો હોય, એને બોલવાની ના પાડી હોય ડૉક્ટરે, કારણ કે બોલવામાં પરિશ્રમ પડે બહુ. તોય બધી વાત ડૉક્ટરે ના પાડી હોય ને તોય દર્દી પાસે કેવડાવે. ત્યાં તમે તપેલામાં વીસી આંટા મારે એમ આખા ગામમાં ફર્યા કરતા, આ શાના ઢોલિયા ઢાળ્યા? એમ હખના ઢાળ્યા હોય એમ. દર્દી વળી ધીરે ધીરે મને એટેક આવ્યો. એમ એટેક આવ્યો? તે ક્યારે આવ્યો? દર્દી વળી રાતના 2 વાગે આવ્યો. ઓહો, તો ઊંઘમાં તમને ખબર નહીં રહી હોય. હવે મરી જાત અમુકાને ખબર નહીં રહી. વળી પાછો પૂછે, તે આ પહેલી જ વાર આવ્યો? તો દર્દી ના ના, આ તો બીજો એટેક છે, તઈ હવે એક રહ્યો. એમ કહીને હાલતો થાય. ઘણા તો એવા પાછા હોય, દર્દીની તબિયત જોવા જાય, હારે 2 વનખંડી છોકરા હોય, દર્દીની પથારીમાંથી અંગૂઠિયા ખાય એવા તોફાની. એ વળી ધીરે ધીરે પૂછે દર્દીને, તે શું થયું? તે મને ઝાડા થયા. હા, તે શેમાંથી થયા? બસ આ કંઈક ખાવામાં આવી ગયું. ધ્યાન રાખવું જોઈએ ભાઈ, ધ્યાન રાખવું જોઈએ. ને વળી એમાં એકાદું છોકરું રોવા માંડે, બાપા મને સફરજન. એટલે દર્દી હાટું જે ફ્રૂટ લાવ્યો હોય એમાંથી સફરજન અડધું કાપીને છોકરાને ખવડાવે. વળી પાછી શરૂઆત કરે. તે આવું અવારનવાર થતું છે? ના ના, આમ તો પહેલી વાર થયું. ના પણ હવે ધ્યાન રાખવું જોઈએ. ત્યાં વળી બીજું છોકરું રોવા માંડે, બાપા મને મોસંબી. એને મોસંબી ખવડાવી. અને હાલતા હાલતા પાછો એ કહેતો જાય કે હશે ભલ્યા કર્યા ભોગવવા છે, બધું અહીં નાઈ છે. એટલે જબ જબ મુંહ ખોલો તુમ મીઠી બોલી બોલો તુમ. કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, પણ જીબલડીએ જવાબ એ સાચો સોરઠિયો બને. તો બેયના રંગ તો હરખા જ છે. કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, પણ જીબલડીએ જવાબ. જ્યારે બોલે ત્યારે ખબર પડે કે આ કોયલ છે ને આ કાગડો છે. અને કોયલ કાગો દેત કાગા કાસો લેત, તુલસી મીઠે વચન છે જગ અપનો કરી લે. તો કોયલ શું આપણને લઈ જાય, અને કાગડા કરા કરા કરતા એ શું લઈ જાય, પણ તુલસી મીઠે વચન છે જગ અપનો કરી લે. કારણ કે કોયલ બોલે ગમે છે આપણને, કાગડા બોલે નથી ગમતું. તો ઉદ્યમીને કાંઈ અસાધ્ય નથી. તમે ગમે એ મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ તો કઠોર પરિશ્રમ કર્યો દેશે, કારણ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. એટલે ઉદ્યમીને કાંઈ અસાધ્ય નથી, વિદ્વાનને ક્યાંય વિદેશ નથી, અને મીઠા બોલાને કોઈ શત્રુ નથી. વિદ્વાનને ક્યાંય વિદેશ નથી.
રાજા પૂજ્યતે સ્વદેશે વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. સયાજીરાવ મહારાજાને વિદેશમાં માણસો ન ઓળખે ક્યાં, પણ સયાજીરાવે જ્યારે એમ કીધું કે લોકમાન્ય ટિળકના દેશનો હું છું, ત્યારે લોકો ઓળખી ગયા. જર્મનીમાં ઓળખી ગયા. મેક્સ મોલર છે ને, આર્યોનું નિવાસસ્થાન પુસ્તક લોકમાન્ય ટિળકે લખ્યું, એની પ્રસ્તાવના મેક્સ મોલરે લખી છે. ને ઇન્ડોલોજીના પ્રખર વિદ્વાન કોઈ હોય તો મેક્સ મોલર હતો, અને એને આ પ્રસ્તાવના લખી હતી. એને લોકમાન્ય ટિળકને ઓળખ. સયાજીરાવ તો બહુ સદગુણી મહારાજા હતા, અને લોકમાન્ય ટિળકને મરાઠાને કેસરી માટે પૂનામાં એમનું નિવાસ સ્થાન હતું ને સયાજીરાવનું એક, એ એમને આપ્યું હતું આ બે અખબારો ચલાવવા માટે. સયાજીરાવે લોકમાન્ય ટિળકને કીધું, અહીં કદાચ આપ અમારી પ્રજા હશો, પણ વિદેશમાં હું આપની પ્રજા છું. એટલે વિદ્વાનને ક્યાંય વિદેશ નથી, અને મીઠા બોલાને કોઈ શત્રુ નથી. રાધેશ્યામ શર્મા મદન મોહન માલવિયાને મળવા આવ્યા, અને એણે માલવિયાજીને એટલું કીધું કે તમે 100 ગાળ મને આપો તોય હું ગુસ્સે નહીં થઈ, કારણ કે મેં તો ગુસ્સામાંથી કાબુ મેળવી લીધો. મદન મોહન માલવિયા, બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક, એમણે એટલું જ કીધું કે તમે જે કહો છો ને એ હું સ્વીકારી લઉં, પણ તમારી પરીક્ષા કરવા માટે હું અપશબ્દ બોલું શક્ય જ નથી. એમ એવા માણસો છે, 1 લાખ રૂપિયા આપો, 1 ગાળ બોલો તો ન બોલે, 1 અપશબ્દ ન બોલે. અને ઘણા એવા છે, જોજો, એક વાક્યમાં 2-3 ગાળ્યું હોય તો તેનું વાક્ય પૂરું થાય. તો જબ જબ મુંહ ખોલો તુમ મીઠી બોલી બોલો, અને અકોણાઈ વાત વાતમાં. અમારે એક વળી કાળો વાન અને સફેદ પટ્ટીના સ્લીપર પહેરીને આવ્યો, તો જાદવજીને કે મને આ કેવા લાગે છે? તો કે ખોળના બટકામાં છે બગલું ચરક્યું હોય ને એવા લાગે. હવે જાદવજી અમારે અહીં ઉત્તમચંદ શેઠે બંગલો બનાવેલો. શેઠ તો મુંબઈ રહે, પણ અહીં આવે પાછા જ્યારે, કારણ કે સૌરાષ્ટ્રની સાંજ હારી, સાંજે વાતાવરણ ઠંડક થઈ જાય. થોડા વર્ષ પહેલાં તો લીમડા હેઠે પાણી છંટાતા હોય, સાંજે ભેગા થાય બધા. તો ઉત્તમચંદ શેઠે અહીં બંગલો બનાવેલો. હવે એ બંગલામાં પાછું લેટ્રિન લેટેસ્ટ જ્યાં મુંબઈ હોય એવું, એનો ટીશ્યુ પેપરનો ઓલો રોલ એ અહીંયા ખલાસ થઈ ગયેલો. તે મગનને કે જા લાતીમાંથી લઈ આવ, ટીશ્યુ પેપરનો રોલ લઈ આવ. ઓલો લાતીમાં જઈને કે આ ટીશ્યુ પેપરનો રોલ આપો. લાતીવાળા કે એવું કાંઈ નથી, એમરી પેપર છે, તમને હલાવો 2 દી તો રાજકોટથી તમે કહો છો એમ મંગાવી દે. પણ ઉત્તમચંદ શેઠે બંગલો જે દી બનાવ્યો તે દી મહેમાનો ક્યાંથી આવ્યા ગૃહ પ્રવેશના પ્રસંગે, અને ત્યાં એ કમ્પાઉન્ડમાં ગરમા ગરમ ગાંઠિયા થાય, 1 ઓર ચા થાય, 1 ઓર જલેબી થાય. મહેમાનો બધા ખુરશીઓમાં છે બેઠા બેઠા વાતો ચીતો કરે. એમાં આ જાદવજી ગયો, વગર આમંત્રણે ગયો, અને 1 પ્લેટ તો જલેબી ગાંઠિયા પૂરા કર્યા ને પાછી બીજી મીંડ્યો ભરવા. અને પાછો માણાને શું કે શેઠ તો મોટા માણસ છે ને એનો વ્યવહાર તો મલક આખામાં છે ને ક્યાંથી એના સંબંધીઓ આવે છે જો. પણ આ બંગલામાં એક વાંધો છે, કોઈક મરણ થાય છે ને તેથી કૂટવામાં ફળિયો ટૂંકો પડશે. હવે આ બોલ્યો ને શેઠનો હાળો ચંપક, એણે આ સાંભળ્યું, શું પડીને 1 લાફો વળગાડ્યો. તે જલેબીનું ઘૂંસડું તો પડ્યું, પણ હારે 2 દાંત લેતો ગયો અને જાદવજીને માર્યો. એમાં હું નીકળ્યો ત્યાંથી, જોઈ ગયો હું. ઓલાને બંધ કરાવી દીધો, ચંપકને શાંત પાડી દીધો, જાદવજીને દીધો. અને પ્રાણલાલને અહીંયા અમે તરત, એનું ઘર નજીક એટલે અહીંયા બેઠા. તો આને પૂછ્યું જાદવજીને, મેં કહેલા શું કામ તમને માર્યું? તો કે હું સાચું કીધા વગર રહી નથી શકતો, માણાને સાચું સાંભળવું નથી. પણ તે શું સાચું કીધું?
પ્રાણલાલ કે એને શું સાચું કીધું. આના પેલા ગોવિંદસિંહે માર્યો હતો અને દીકરા પ્રવીણને ઓલા અમે બેઠા હતા એમાં એ આવ્યા ગૌબા કે મારા દીકરાને સારી સ્કૂલમાં દાખલ કરવો રાજકોટ. એમાં જાદવજી બોલ્યો કે જંકશન પ્લોટ પાસે છે ને એક મંદબુદ્ધિની નિશાળ છે, ઓલાને 76% માર્ક, અને આ મંદબુદ્ધિનું બોલ્યો તેને 2 વર્ગે છે. ભાઈ શું કામ આવા ધંધા કરે. જેના ઘરે જાય ને મથુર માંદો પડ્યો તો અહીંયા આ જાદવજી પહોંચ્યો. શું થયો તો કે મને કમળો થયો. ઓહો, બધા દર્દ હારા, કમળો નહીં હારો. પણ આમાં ક્યાં દર્દીને પસંદગી કરવાની હોય છે? તે એ પસંદ કરે એ પ્રમાણે દર્દ થોડા થાય. જે થયું એ પાછો ગણાવે. શાંતિભાઈ નોરિયા, કાંતિભાઈ નોરિયા, છગનભાઈ તમને ખબર હોય તો મોરસરાથી આવીને થાનમાં વસેલા, કમળામાં ગયા. હવે આ ગણાવે પાછો કમળામાં કોણ કોણ ગયું. અને દર્દીની મનોવૃત્તિ એવી હોય કે 10 જણા કહે ને તમને કે હાજર થઈ જશો, આમાં કોઈ વાંધો નથી. એક આવીને એમ કહી જાય માણા ભલે કહેતા હોય બાકી હાજુ ન થવાય. એ રિમાર્ક એ પકડી લે, નેગેટિવ રિમાર્ક હોય ને એ જ પકડી લે. 100 જણા કે ભગવાન છે તો નહીં માને, પણ આ ખીજડામાં ભૂત થાય છે રાતે જુઓ નહીં નીકળે એમ. તો આ માનવીની મનોવૃત્તિ છે. એટલે એ જાદવજી ગયા પછી મથુરને હું મળવા ગયો તો એ બેઠો તો મેં કીધું બેસ હવે જામાં. મથુર કે હું હાજો નહીં થયું. કાં કે આ જાદવજી કહે છે તને કમળાની ખબર પડે છે, બિલી રૂબિન કેટલું હૃદય ઘટે તું જાણે, તે કેમ નક્કી કર્યો હાજો નહીં થાય? આ બધા ગયા તો મને એમ કે આ નહીં હાજર થઈ. પણ ઓલાને કીધું ભાઈ આવા તો 1000 ડાક્ટર કે છે. 2 મનોવૃત્તિ દર્દીની હોય. એક એવી હોય કે આમાંથી હાજુ ન થવાય, એક મનોવૃત્તિ એવી હોય કે આમાંથી હાજુ થઈ જવાય. જો વિચાર જ કરવો હોય તો હાજર થઈ જાય સેવા કરો ને ભાઈ. અને કાં બે છોડી દો, ડાક્ટર કે એમ કરો. આપણે તો એના નિષ્ણાત છીએ નહીં. એટલે ડાક્ટર શું કહે છે તો કે ડૉક્ટર મહેતા સાહેબ તો કહે છે કે આમાં માત્ર રેસ્ટ લ્યો તો હાજર થઈ જાય. અને ખરેખર એને રેસ્ટ લીધો ને હાજર થઈ ગયો. એટલે વાત એ છે કે જબ જબ મુંહ ખોલો તુમ, મીઠી બોલી બોલો તુમ. માણસોને તમારું જે હકારાત્મક વલણ હોય છે ને એ ઉપયોગી થાય છે. કઠોર પરિશ્રમ એ પાછો સાચી દિશામાં હોય તો પરિણામ સુધી માનવી પહોંચી શકે. ચિંતા કરીએ કાંઈ દી ન વળે, ચિંતાનું ચિંતનમાં રૂપાંતર થવું. માણાને વિચાર આવે જાત જાતના, વિચાર કરવા એ નથી આવતું. તો ચિંતન માટે વિચાર કરવા પડે. અને ચિંતનનું જેથી કાર્યમાં રૂપાંતર થાય ને તે જ પરિણામ આવે, એ સિવાય પરિણામ ન આવે. આભાર.